આજે છે ગાડી રિપેરિંગ કરવાનો 5મો દિવસ. કેબિન નીચે ઉતારતા જ નવો માઉન્ટેન અને ચારે બોલ્ટ ટાઈટ કરી દીધા છે ને ગાડી આગળથી ને સાઈડમાંથી કંઈક આ રીતે દેખાય છે ને ગાડીનું કેબિન તો નવું ચડાવી દીધું પણ સ્ટેરિંગ લગાવતા કોઈક ભૂલી ગયું છે ને ભાઈ ગાડીનું તૂટી ગયું છે નાક અને થોડોક આગળ જોઈને તો ગાડીનો મગજ તૂટી ગયો તો બોલાવી લીધા વાયરિંગ રિપેરિંગ કરવા વાળા ભાઈને પણ આને તો રિપેરિંગ કરવાનું બદલે બધું ભાંગી તોડી નાખ્યું. મંગાવ્યા સાલુમાં 2 ઇન્ડિકેટર ને પછી આપણી ગાડી જ્યારે ઊંધી પડી હતી ને ત્યારે બેટરી કાઢીને આપણા ઘરે મૂકી દીધી હતી ને બેટરીને પછી મૂકી દીધી છે 4 વ્હીલમાં ને પાછો 4 વ્હીલ મારો મોટો ભાઈ લઈને આવે છે ને આપણે લઈને જવાના છે ફોર્ચ્યુનર. બધાથી પહેલા બેટરીને ચેકિંગ કરીને પછી આપણે બેટરીને લઈ ગયા છે ડમ્ફરમાં ફિટ કરવા ને આને હે ને મોરલિકા જ કહેવાય. અને મેં 2 મહિના પહેલા લીધા હતા પણ ગાડીમાં ફિટ કરવાનો ટાઈમ જ ન રહ્યો. હવે આપણે ગાડીમાં ફિટ કરવાના છે ને અમે છે ને અમારી ભાષામાં ઊંધા માથે કાચ કહીએ ને તો આ ભાઈ છે ને ગાડીમાં રેડિએટર ખોલતા હતા અને બીજા ભાઈ છે ને ગાડીમાં વેલ્ડિંગ કરતા હતા. તો ચાલુમાં મંગાવી લીધું 9 લીટર ઓઇલ અને બોલપેન ના 2 ઢાંકણા ને ગાડી આવ્યો ને તો ઘણો ખરો સામાન છે ને આપણે ગાડીમાં ફિટે કરી દીધો હતો ને ગાડી કાઢી નીકળી ગયો છો માવા લેવા અને ડાયરેક્ટ આવી ગયો છું 4 વ્હીલમાં કેમ કે બોલપેન ના જે આપણે 2 ઢાંકણા લીધા હતા ને એ નાના પીડા છે. હવે ગેરેજ જઈને આપણે બોલપેન ના 2 મોટા ઢાંકણા લેવાના છે. બાકી કોઈને આનું સાચું નામ આવડતું હોય તો જરાક કમેન્ટ કરી દેજો.